એક વખત દેવતાઓ અને અસુરો વચ્ચે ભારે યુદ્ધ થયું। અસુરોનો રાજા મહિષાસુર બહુ શક્તિશાળી હતો। તેણે કઠિન તપ કરી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને એવો વરદાન મેળવ્યો કે કોઈ દેવતા તેને મારી ન શકે। આ વરદાન મળતા મહિષાસુર અત્યંત અહંકારી બની ગયો। તેણે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર કબજો કરી લીધો। બધા દેવતાઓ ખૂબ દુઃખી થયા અને તેઓ ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસે મદદ માટે ગયા। ત્રણેય દેવતાઓના તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ માં દુર્ગા। માતા દુર્ગાને બધા દેવતાઓએ પોતાના હથિયાર આપ્યા। ભગવાન શિવે ત્રિશૂલ આપ્યું, ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું અને અન્ય દેવતાઓએ પણ શક્તિ આપી। માતા દુર્ગા સિંહ પર સવાર થઈને મહિષાસુર સામે યુદ્ધ કરવા ગયા। 9 દિવસ અને 9 રાત સુધી ભયંકર યુદ્ધ થયું। માતાજીએ પોતાના વિવિધ સ્વરૂપો બતાવી અસુરોની સેના નાશ કરી। 10મો દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો। આથી સત્ય અને ધર્મની જીત થઈ। એ દિવસથી લોકો 9 દિવસ માતા દુર્ગાની ઉપાસના કરે છે, ઉપવાસ રાખે છે અને ભક્તિ કરે છે। આ પવિત્ર દિવસોને ચૈત્ર નવરાત્રિ કહેવામાં આવે છે। જે ભક્ત સચ્ચા મનથી માતાજીની આરાધના કરે છે, તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। જય માતા દી।